નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચની વિધવા મહિલાને અંકલેશ્વરના બાપ દીકરાએ દુકાનોના દસ્તાવેજ નહીં કરી આપી 1.32 કરોડનો ચૂનો ચોપડ્યો। બે દુકાનોના સોદા બાદ પિતા પુત્રએ મહિલાને ધમકી આપી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ। એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર પુત્રને ઝડપી પાડ્યો। વિશ્વની વિરાટ પ્રતિમાના સર્જક પહોંચ્યા પોતાનું સર્જન નિહાળવા। પદ્મભૂષણ રામ સુતારને પ્રવાસીઓએ વધાવ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવૈયા રામ સુતારે કર્યા સરદાર સાહેબના દર્શન। 99 વર્ષના સર્જક શિલ્પીનું તંત્ર અને મુલાકાતીઓએ કર્યું અભૂતપૂર્વ સ્વાગત। રામ સુતાર થયા ભાવુક। અંકલેશ્વરના વિરાણી શોપિંગમાં ખરીદેલ બે દુકાનોના સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી 1.32 કરોડનો ચૂનો લગાવનાર પિતા પુત્ર પૈકી પુત્રને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો। ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં રહેતી રઝિયા ઉસ્માન મંસૂરીના પતિ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કામગીરી કરતા હતા, જેઓએ 4 વર્ષ પહેલા તેઓના મિત્ર અને બ્રિજનગરમાં રહેતો ઇઝહાર અહેમદ સિદ્દીકી તેમજ તેના પુત્ર ઇશ્તેખાર ઇઝહાર સિદ્દીકીની માલિકીની અંકલેશ્વરના વિરાણી શોપિંગમાં દુકાન નંબર A4 અને A5માં પંડિત એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ પર્સન હેઠળ ટુ વ્હીલર લે વેચાણ કરતા હતા। જે દુકાનોના વેચાણ કરવાના હોય જે ખરીદવાનું ઉસ્માન મંસૂરીએ નક્કી કરતા 1.20 કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો, જે માટે પ્રથમ 97 લાખની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકીના દસ્તાવેજ થયા બાદ આપવાનું અન્ય બે મિત્રોની હાજરીમાં નક્કી કરાયું હતું। જે બાદ વર્ષ 2021માં રઝિયા ઉસ્માન મંસૂરીના પતિ અકસ્માતમાં પથારીવશ થતા 1.5 મહિનામાં તેઓનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું હતું। ત્યારબાદ પત્નીએ બંને દુકાનોના દસ્તાવેજ અંગે આગળની કાર્યવાહી હાથ ધરતા દુકાનનો કબજો ધરાવતા બંને પિતા પુત્રએ દુકાનના સોદાની મુદ્દત પૂર્ણ થઈ હોવા સાથે વધુ 35 લાખ રૂપિયાની માંગણી કરતા વિધવાએ 35 લાખ જેટલી રકમ આપી હતી। જે બાદ પણ બંને ઇસમોએ મહિલાને દસ્તાવેજના વાયદા કરી કુલ 1.32 લાખ પડાવી ધાક ધમકી છેતરપિંડી કરતા મહિલાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં પુત્રની ધરપકડ કરી હતી, જ્યારે પિતાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। મારા હસબન્ડ ઓફ થયા, અમને 3 વર્ષ થયા અને એમને સોદો કર્યો તો પંડિત એન્ટરપ્રાઇઝના માલિક ઇશ્તેખાર સિદ્દીકી અને ઇઝહાર સિદ્દીકી સાથે એમને 97 લાખનું લખાણ પણ છે અને એ લોકોએ મેં વાત કરી કે ભાઈ આટલા રકમ તમારી પાસે જમા છે તો હવે આ દુકાનનું તો એમને 23 આપવાના હતા, એની જગ્યા પર 35 લાખ રૂપિયા મારી પાસેથી લીધા। 1 કરોડ ને 33 લાખ રૂપિયા મારી સાથે છેતરપિંડી કરી છે ને લાખ રૂપિયા મારી સાથે ડિપોઝિટના બી વસૂલ્યા છે। દુકાનનો કબજો આપી અને પાછો મેં અરજી કરી દસ્તાવેજ માટે। મેં કીધું કે તું દસ્તાવેજ મને હવે કરી આપ, તો કે હું ના કરું એમ કે તો મેં અરજી કરી પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં। તો એમને એવું કીધું, ઘરે આવીને સમાધાનની વાત કરી, સમાધાનમાં મને ધમકી આપી ગયા કે સમાધાન ના કર્યું ને સમાધાનની જગ્યા પર મને ધમકી આપી ગયા કે મારી નાખીશ, એ બાજુ દુકાન બાજુ આવી તો આમ તેમ। એટલે મેં અરજી કરી છે અને હમણાં મેં આ FIR કરાવી છે। તો આ લોકોએ મારી સાથે પૈસા પણ નહીં આપ્યા અને મને દસ્તાવેજ બી નહીં કરી આપ્યો, એટલે આ લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો। પ્રસંગ હતો પ્રતિમાના શિલ્પીની બીજી મુલાકાતનો। આજે SOU સર્જનના દર્શને ફરી એકવાર પધાર્યા હતા શિલ્પ સર્જક રામ સુતાર। પદ્મશ્રી અને પદ્મભૂષણ રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે। તેઓએ 93 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો। વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ વેળાએ પધારેલા રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા। સુતારે 2018થી 2024 વચ્ચે એકતાનગરમાં થયેલ વિકાસને જોઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી। સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા અભૂતપૂર્વ સ્વાગત તેઓનું કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત પ્રવાસીઓએ પણ રામ સુતારને વધાવી લીધા હતા। રામ સુતારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગમન થતા તેઓનું સ્વાગત જિલ્લા કલેક્ટર અને ઇન્ચાર્જ મુખ્ય કારોબારી અધિકારી શ્વેતા ટિવેટિયા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નારાયણ માધુ સહિતના અધિકારીઓએ કર્યું હતું। તેઓએ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી।
એકતા નગરનો ટૂંકા ગાળામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અદ્ભુત વિકાસ જોઈને તેઓ અભિભૂત થયા હતા. ભરૂચ ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે એક વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર રોજગારીના મોટા દાવાઓ કરી રહી છે, પણ આ દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયેલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધક્કામુક્કીના કારણે હોટલની રેલિંગ તૂટી પડતા યુવાનો નીચે પણ પટકાયા હતા, પણ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. ઝઘડિયામાં થર્મેક્સ કંપનીના વિસ્તરણ હેઠળના તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન કરાયું હતું. શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર, ફિલ્ટર મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરાયું હતું, જેમાં ભારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસ દ્વારા તેમના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ઉપર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. તો આ તરફ ગુજરાત ભાજપે પણ પોસ્ટ કરી કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તો કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પણ રોજગારી મુદ્દે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. 2 દિવસ પહેલા અંકલેશ્વરની એક કંપની દ્વારા 5 જગ્યાઓની વેકન્સીની ભરતી માટે જાહેરાત પાડવામાં આવી. આ જાહેરાતને જોઈને ભરૂચ જિલ્લાના આજુબાજુ તાલુકાના ગામડાના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો ત્યાં નોકરીની અપેક્ષાએ દોડી આવે છે અને 5 જગ્યાની સામે હજારો યુવાનો ત્યાં ભેગા થાય છે અને અમને પણ નોકરી મળવી જોઈએ એવી આશા રાખે છે. ત્યારે ત્યાં મેનેજમેન્ટ અને અવ્યવસ્થા સર્જાય છે, દોડાદોડી અફરાતફરી મચી જાય છે, રેલિંગ પણ તૂટી જાય છે. આપણે સૌએ વિડીયો જોયા છે. ત્યારે આ જ આપણી વરવી વાસ્તવિકતા છે. અગાઉ ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે અને ગુજરાત સમેત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એમના ચૂંટણી એજન્ડામાં પોતે એમના ભાષણોમાં કહે છે કે અમે દર વર્ષે 2 કરોડ શિક્ષિત યુવાનોને રોજગારી આપીશું. ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના અનેક નેતાઓએ અહીં આવીને મોટા મોટા બણગા ફૂંક્યા હતા કે અમે સ્થાનિક યુવાનોને આ જીઆઈડીસીયુમાં રોજગારી આપીશું. ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ આ જ આપણી વરવી વાસ્તવિકતા છે અને એમના નેતાઓના ભોગે જ આજે આવા શિક્ષિત બેરોજગાર યુવાનોને ધક્કા ખાવા પડે છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અમારા ભરૂચ જિલ્લામાં છે, છતાંય અમારા સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો. અહીંયા જેટલી પણ કંપનીઓ આવેલી છે એ કંપનીઓ જે સરકારની ગાઈડલાઈન મુજબ સ્થાનિક યુવાનોને 85% રોજગાર આપવાની જોગવાઈઓ છે, છતાંય સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતી અને જે પણ કંપનીઓ અન્યાય કરે છે. આવનાર દિવસોમાં અમે શિક્ષિત બેરોજગાર યુવાનોને સાથે રાખીને જે પણ અમારા પ્રયાસો એમને નોકરી આપવાના કરવાના થશે અમે કરીશું. आज सोशल मीडिया पे वायरल होता हुआ एक वीडियो देख रहे होंगे आप सब, जो हमारे वर्ल्ड फेमस गुजरात मॉडल का दृश्य झलकाता है, जिसके झांसे से भाजपा पूरे देश को 2014 से गुमराह कर रही है. लोकसभा चुनाव में बेरोजगारी और खास करके स्थानिक रोजगार बहुत ज्यादा सुर्खियों में रहा है और इसी के बीच जिस वायरल क्लिप की मैं बात कर रही हूं, भरूच जिले के अंकलेश्वर में एक निजी कंपनी के इंटरव्यू के दौरान युवाओं में मची भगदड़, इतनी भगदड़ कि होटल का जो रेलिंग है वो टूट गया, लोग गिर रहे थे, बिखर रहे थे. अंकलेश्वर को कांग्रेस ने एशिया का सबसे बड़ा जीआईडीसी बनाया था और आज भरूच जिले में हजारों कंपनियां होने के बावजूद हमारे स्थानिक लोगों को नौकरियां नहीं मिल रही हैं, लोग परेशान हैं, बेरोजगार हैं. गुजरात सरकार की रोजगार मंत्रालय द्वारा 85 स्थानिक रोजगार परिपत्र का सीधा साधा उल्लंघन दिख रहा है. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કંપનીની ભૂલના કારણે આ માહોલ સર્જાયો હતો. આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સૂચના આપવામાં આવી છે. 2 दिन पहले अंकलेश्वर में होटल प्लाजा ऐसा कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से. कंपनी में 4, 5, 10 लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये
प्रकार के एक स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में, लेकिन ओपन इंटरव्यू रख लिया। ओपन इंटरव्यू की वजह से बहुत सारे और जिला वहीवटी तंत्र हमारा कलेक्टर श्री ने भी ऐसी घटना दोबारा न घटे इसके लिए सावधानी बरती जाए और हो सके तो रोजगार कचेरी से नाम लिए जाए या वो रोजगार कचेरी को वो लिस्ट दे कि उनके कैसे लोगों की जरूरत है, ताकि जहाँ रोजगार कचेरी एक जिम्मेदार लोग होते हैं और उनको जितने लोग चाहे जितने संख्या में चाहे उसका 4, 5, 6 दुगना 3, 4 दुगना लोग वो भेज सकते हैं, तो ताकि ऐसी घटना न घटे। ભરૂચના માજી ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી બિપિનભાઈ શાહનું જૈવ વયે દુઃખદ નિધન થયું છે। ભરૂચમાં જનસંઘ વખતના પાયાના કાર્યકર અને ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા નગરસેવક, જે બાદ 3 વખત ભરૂચના ધારાસભ્ય અને 1 વખત કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા એવા 87 વર્ષીય બિપિનભાઈ ઈશ્વરલાલ શાહનું આજરોજ તેઓના નિવાસસ્થાન પ્રિયદર્શની સોસાયટી ખાતે સવારે દુઃખદ નિધન થયું છે। સ્વર્ગીય બિપિનભાઈ મૂળ જનસંઘમાં હતા તથા તેઓના ધર્મપત્ની ઉષાબેન પણ જનસંઘમાંથી ભરૂચ નગરપાલિકામાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને ચૂંટાયા પણ છે। સ્વભાવે સ્પષ્ટ વક્તા અને પીઢ રાજકારણી એવા સ્વર્ગીય બિપિનભાઈ શાહના દુઃખદ નિધનથી ભરૂચના રાજકારણમાં ન પૂરી શકાય એવી ખોટ વર્તાય છે। આજરોજ તેઓના નિવાસસ્થાનેથી તેઓની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં રાજકારણીઓ સહિત શહેરના અગ્રણીઓ, નાગરિકો અને પરિવારજનો જોડાયા હતા। ચેનલ નર્મદા પરિવાર સ્વર્ગીય બિપિનભાઈ શાહને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે રદિયો જાહેર કરવામાં આવ્યો છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ 9મી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી। જે અંગેનો વિડીયો વાયરલ થતા જ હડકંપ મચી ગયો હતો, જે બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે। જે મુજબ અંકલેશ્વરના ઓપન ઇન્ટરવ્યુમાં 500થી વધુ ઉમેદવારો હાજર રહેલ હતા। આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા 7મી જુલાઈના રોજ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી હતી। 500થી વધુ ઉમેદવારો એક જગ્યાએ ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાના હતા, ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી। કંપની દ્વારા આ જગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી ભરૂચ ખાતે પણ જાણ કરવામાં આવી નહોતી। ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કરેલ હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઈ અસર થાય તેમ ન હતું। કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલ્સરી નોટિફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટની કલમ હેઠળ જાણ કરવામાં આવેલ ન હોય નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું છે। સાથે કંપનીએ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઈ ભરતીનું આયોજન કરવું જોઈતું હતું। સદર આયોજનમાં 500થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવેલ જણાતી નથી, જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ કસાઈવાડમાં ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી। હાજરી ખોટા પૈસા પૂરીને નગરપાલિકાના જનતાના પૈસા ખાઈ જાય છે। રોજ કે માણસ આવે છે, આ સુધી મંજૂર નથી, માણસ આવ્યા નથી, એ હાજરી એની તપાસ કરો હમણાં સુધી। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરમાં ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે, ત્યારે અંકલેશ્વરના તાળ ફર્યા બાદ અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ કસાઈવાડમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને પગલે આજરોજ કેટલાક રહીશોએ પાલિકા કચેરી ખાતે પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી અને રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી।
રફીક જે મુલ્લા છે ને કોઈ દાડા ડેલેની સિરિયસ કમ્પ્લેન લેતો જ નથી. આવશે માણસ મોકલી દીધા થઈ જશે. જાણે એના બાપના નોકર અમે હોય કે ઘડીએ ઘડીએ ફોન કરવાના તે પાછા દાદાગીરી કરે છે રફીક મુલ્લા. એ નથી કરવી અમારે તમારા વિસ્તારની ડેલેજ નહીં. એટલે હું સમજે છે કોઈના વિરુદ્ધમાં અરજી આપું છું હમણાં. બધે સહી કરી જાઓ. ચલો મેં અરજી લીધી. શબ્દો બોલે છે પાછા દાદાગીરી વાળી વાત કરે છે. મારી પાસે 200 માણસ છે આખી મસ્જિદ પર. તમારું કેટલી વખત બોલે છે? મેં ક્યાં બોલા તમારા કે તમે આજુ બોલે મસ્જિદમાં ઉભેલો તો મસ્જિદના ગેટમાં કાલે હો જેટિંગ આવ્યું ગઈ કસો આવ્યો માણસ આવ્યો કે આવ્યા જ નથી. ફોન પ્રકાશ હોટલ ની લઈને એક્સી માર્કેટના સીસી કેમેરા જનતાને પ્રજા જ્યારે ત્રાસ થાય ત્યારે જ આ પગલો ઉચકી કરીને ચીફ ઓફિસર આવવાની વાત કરે. જ્યાં સુધી અમે અમારા કાઉન્સિલર ને તમારા કર્મચારી કામ કેવા આવી રીતે જવાબ બધાને આપો છો યાર? એ રીતના અમે આખો દિવસ 100 વાળા જેટિંગ તા કામ કર્યું છે. ફોટા મેં સીસી કેમેરા પાણીવાળા આપણે લાઈનમાં જ્યાં ફોડ હોય ત્યાંથી જોવાનું કે એટલે ત્યાંથી ચાલુ કરીને પછડી આવે છે. 15 દિવસે ચાલુ નહીં હોય. 15 દિવસે ચાલુ નહીં અમારે આજે કોણ મનસો હતા? આજે આપણે કોઈ નહીં હતો સાહેબ. એક પણ આપણે સીસી કેમેરામાં સાબિત કર્યું છે. હું મારા કેમેરામાં સાબિત કરું છું સાહેબ. એક બી માણસ ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે શાળાએ જતા બાળકોમાં સાયબર સેફટી વિષય ઉપર સેમિનાર યોજાયો. ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા અને NCPCR અંતર્ગત ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે શાળાએ જતા બાળકોમાં સાયબર સેફટી વિષય ઉપર સેમિનાર યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના નિષ્ણાત વિશ્વજીત યાદવ, NCPCRના નિષ્ણાત સાયકોલોજિસ્ટ યોગિતા ખન્ના દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને SMDCના સભ્યોને બાળકોની સુરક્ષા, સલામતી અને સાયબર ગુનાઓ અંગે માર્ગદર્શન પૂરું પડાયું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સિંચન શાહ, NCPCRના કોઓર્ડિનેટર ઇરશાદ અહમદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના લેક્ચરર ચંદ્રકાંત વસાવા, શાળાના આચાર્ય મહેશ ઠાકર તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, BRC કોઓર્ડિનેટર, CRC કોઓર્ડિનેટર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. CPCR एक्ट 2005, तो ये जो एक्ट, ये हमने जो प्रोटेक्शन ऑफ चाइल्ड एक्ट जो एस्टैब्लिश कब हुआ था, ये 2005 में एस्टैब्लिश हुआ था. तो अभी हम कौन से एरा पे है? 2024. तो ये वे एक्ट 2005 में गवर्नमेंट ने CPCR एक्ट बनाया था. આજરોજ નારાયણ વિદ્યા વિહાર ખાતે NCPCR દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોના અધિકાર અને બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને બાળકો લક્ષ્યમાં રાખી અને ભરૂચ જિલ્લાના આ 9 તાલુકામાંથી CRC તમામ, BRC કોઓર્ડિનેટર શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, SBS કન્વીનર શ્રી, QDC કન્વીનર શ્રી અને EI અને AEIના મળીને 120 જેટલા દરેક પોતાના જે ક્લસ્ટર છે, તાલુકા છે, એના વડાઓને આ તાલીમમાં જોડ્યા છે. આ તાલીમનો હેતુ શાળાઓની અંદર કાયદાનું જ્ઞાન વધે અને એના દ્વારા બાળકોના વિવિધ જે 10 કે 12 પ્રકારના જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરવા અંગેની સમજ કેળવાય, જાગૃતિ કેળવાય, એ હેતુ આજના કાર્યક્રમનો છે. અને આ કાર્યક્રમ દ્વારા અમે બાળકોને શાળામાં એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકે એવું અમારું લક્ષ્ય છે. અંકલેશ્વરના નવા બોરબાઠા ગામના મહાદેવ મંદિર પાસે પેટ્રોલ છાંટી ગોળો ઘરમાં નાખી આગ લગાવવાનો પ્રયાસ કરનાર ઈસમને A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. મૂળ ઝારખંડ અને હાલ અંકલેશ્વરના નવા બોરબાઠા ગામના મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા ઇન્દ્રેશ પ્યારે રવિદાસ ગત તારીખ 9 જુલાઈના રોજ મહાવીર ટર્નિંગ સ્થિત ઢોસા કિંગની શોપમાં નોકરી ઉપર રહ્યા હતા, જેઓ પરત રાત્રે 1:30 વાગે પોતાના ઘરે આવ્યા હતા અને રાત્રે 2:30 વાગે સૂવા પડ્યા હતા. રસોડામાં બારીના કાચ તૂટવાનો અવાજ આવતા ઇન્દ્રેશભાઈ જોવા જતા ત્યાં ઝારખંડનો રહેતો બિક્કી કુમાર રામ કપડાના ગોળા ઉપર પેટ્રોલ છાંટી એક ગોળો અંદર નાખી દીધેલ હતો અને બીજો ગોળો નાખવા જતા પરિવારે બુમરાણ મચાવી દરવાજા માટે બહાર નીકળી જોતા બિક્કી કુમારે રામ ભાગી ગયો હતો. જે બાદ આજુબાજુના રહીશો જાગી જતા તેઓએ મળી રસોડામાં લાગેલ આગ ઉપર પાણી છાંટી કાબુ મેળવ્યો હતો અને રસોડાની બહાર જોતા
ત્યાંથી પેટ્રોલ ભરેલ 2 બોટલ અને કપડાના ગોળા મળી આવ્યા હતા. અગાઉ બિક્કી કુમાર તેના ગામની છોકરીને ભગાડી લાવ્યો હતો, જે બાબતે ઇન્દ્રેશ પ્યારે રવિદાસે તેને પકડાવી દીધો હતો, જેની રીસ રાખી આ ઘટનાને અંજામ આપ્યો હોવાની ઇન્દ્રેશભાઈએ ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી, જે ફરિયાદ નોંધાઈ ગણતરીના કલાકોમાં જ પોલીસે શખ્સને ઝડપી પાડ્યો હતો. સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાના 83મા પ્રાગટ્ય પર્વ અને અંકલેશ્વર મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવની ઉજવણી કરાઈ. અંકલેશ્વરના ગળખોલ પાટિયા પાસે આવેલ સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ સિરવી સમાજની વાડી ખાતે શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાના 83મા પ્રાગટ્ય પર્વ અને અંકલેશ્વર મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો અનુયાયીઓએ લાભ લીધો. આ કાર્યક્રમમાં સંત સતીશદાસજી, મણિદાસજી, રાવિદાસજી અને શિલ્પદાસજી તથા પૂજ્ય શંકરભાઈ, પૂજ્ય કાનજી બાપા, બિમલભાઈ, આયોજક રોહન પટેલ, રાજેશ પટેલ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને આજે આપણે આ જે પ્રોગ્રામ જોઈ રહ્યા છે એ અંકલેશ્વર મંડળ જે શરૂ કર્યું 1999માં, એને આજે 25 વર્ષ પૂરા થયા અને જે 4 સભ્યોથી શરૂ થયેલું મંડળ આજે લગભગ 120 સભ્યોમાં જોડાયા છે અને 40 પરિવારો આનો લાભ લઈ રહ્યા છે સત્સંગનો. અને આજે અમારા જે સદગુરુ સંત પૂજ્ય અશ્વિન દાદાનો પ્રાગટ્ય દિવસ, 83મો પ્રાગટ્ય દિવસ, એની પણ ઉજવણી કરી રહ્યા છે અને અંકલેશ્વર મંડળને 25 વર્ષની સ્થાપના થઈ એની પણ આજે સાથે ઉજવણી કરી રહ્યા છે. અને ભક્તો સૌ દૂર દૂરથી અહીંયા ભેગા થયા છે અત્યારે અમારા આમંત્રણને માન આપીને, એ સૌનો પણ આપણે આભાર માનીએ છીએ. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અંગેનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલના કેમ્પસમાં આવેલ અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ આચાર્ય ડોક્ટર G.K. નંદાના માર્ગદર્શન હેઠળ યોજાયો, જેમાં NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નિશાબેન વસાવા, ડોક્ટર જગદીશ કંથારિયા, સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા. જ્યારે કેમ્પસ એમ્બેસેડર્સ રીનલ મોરીએ સૌ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. પ્રતિજ્ઞા લઉં છું કે હું દર વર્ષે 5 વૃક્ષો વાવીશ અને આ વૃક્ષોનું હૃદયથી જતન કરીશ. ભરૂચના શિફા સર્કલ પાસે આવેલ અનાજ કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા ગયેલ યુવતીના પર્સમાંથી નજર ચૂકવીને એક ઇસમ 22,000નો ફોન ચોરી કરી ફરાર થયો. ભરૂચના 3 કુવા મોટી ડુંગરી ખાતે રહેતી ફાતમાબેન શાહનવાઝ સોએબ પટેલ ગત તારીખ 7મી જુલાઈના રોજ પોતાની બહેનપણી સાથે ભરૂચના શિફા સર્કલ પાસે આવેલ અનાજ કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા ગઈ હતી. દરમિયાન દુકાનમાં યુવતીની નજર ચૂકવી અજાણ્યા ઈસમે પર્સમાં રહેલ 22,000થી વધુનો મોબાઈલની ચોરી કરી ફરાર થયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના કરાળ ગામની શિક્ષિકાને ચાલુ વર્ગખંડમાં ઘૂસી આવીને એક શખ્સે 50થી વધુ લાકડીના સપાટા મારી ઈજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી. ઝઘડિયા તાલુકાના કરાળ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી દીપાલીબેન પરમાર ગત રોજ વર્ગખંડમાં બાળકોને શિક્ષણ આપી રહી હતી. તે દરમિયાન ગામમાં રહેતો 21 વર્ષીય મહેલા વસાવા લાકડાનો સપાટો લઈને વર્ગખંડમાં ઘૂસી આવ્યો હતો અને શિક્ષિકા કંઈક સમજે તે પહેલા જ લાકડાના 50 જેટલા સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હુમલાખોરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ નગરપાલિકાને 2.5 કરોડથી વધુના ખર્ચે વિવિધ 16 જેટલા વાહનો ફાળવવામાં આવતા તેઓનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. ભરૂચ નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 16 જેટલા વાહનોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 3 જેસીબી મશીન, ડોર ટુ ડોરના વાહનો સહિતના વાહનોનો સમાવેશ થાય છે, જે તમામ 2.5 કરોડથી વધુના ખર્ચે ખરીદી કરેલ વાહનોનું ગતરોજ સાંજના સમયે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ સહિત તમામ શાખાના ચેરમેનો અને સભ્યો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીથી લઈને વિવિધ પ્રકારના 18 નવા સાધનો આપવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. યુગાનુયુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા, એને પણ આજે હરાજીથી લગભગ 60 લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનોનો આજે ઉમેરો થયો છે. આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે, નવી સુવિધાઓ મળશે, જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અનુકૂળતા વધશે.
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન 1.0 અંતર્ગત આજ રોજ 1 કરોડ 80 લાખના ખર્ચે 16 જેટલા સાધનો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવેલ છે, જેમાં 3 બેકુ લોડર, 1 કચરો ભરવા માટેનું ફ્રન્ટ લોડર અને 12 છોટા હાથીનો સમાવેશ થાય છે. સદર સાધનો આજ રોજ માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવે છે. જાડેશ્વર ગરબા ગ્રાઉન્ડ પાસે ગેરકાયદેસર બાંધવામાં આવેલ 40 વર્ષોની 5 જેટલી દુકાનોને નોટિસ બાદ દૂર કરવામાં આવી. ભરૂચના જાડેશ્વર ગામના સિટી સર્વે નંબર 2394, 2395 અને 2396 વાળી મિલકતની દક્ષિણ દિશામાં મકાનની સામે પાકી 5 જેટલી દુકાનો ગેરકાયદેસર ઊભી કરવામાં આવી છે, જે અરજી બાદ ગ્રામ પંચાયત દ્વારા 7 દિવસમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. જે બાદ પણ કોઈ પણ જાતના પુરાવા રજૂ નહીં કરવામાં આવતા 7 દિવસમાં દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. જે બાદ પણ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવતા આજ રોજ ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદાર તેમજ મામલતદારની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ 40 વર્ષથી દુકાનદારો પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની રોજીરોટી છીનવાઈ હોવાનું રટણ લગાવ્યું હતું અને અન્ય દબાણ પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી. 40 વર્ષથી અમે કબજો ધરાવે છીએ. 87-88થી અમારી પાસે વેરાની રસીદ છે, લાઇટ બિલની ઝેરોક્સ છે, છતાં આ લોકોએ મને ખસેડ્યા છે. તો બીજી નવી જગ્યા આપવા વિનંતી. હું સુરેશ મોદી જાડેશ્વરથી બોલું છું કે અમારો 40 વર્ષથી દુકાન ચાલે છે, અનાજ કરિયાણાની દુકાન છે. અમારી રોજીરોટી જતી રહી, અમે મધ્યમ વર્ગના લોકો છે. બીજું કે અમને કોઈ બીજી જગાએ વ્યવસ્થા કરી આપવા વિનંતી છે. વાલિયા પોલીસે વાલિયા નેત્રંગ માર્ગ ઉપર જલારામ પેટ્રોલ પંપ પાસેથી મૂંગા પશુ ભરેલ ટ્રક મળી કુલ 13.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા નેત્રંગ માર્ગ ઉપર જલારામ પેટ્રોલ પંપ પાસે જાગૃત નાગરિકોએ પશુ ભરેલ ટ્રક નંબર GJ23AV0308 પકડી પાડી છે. જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રકમાં ખીચોખીચ ભરેલ 17 જેટલી ભેંસો મળી આવી હતી. પોલીસે 3.40 લાખના 17 પશુઓ અને 10 લાખની ટ્રક મળી કુલ 13.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની વિધવા મહિલાને અંકલેશ્વરના બાપ દીકરાએ દુકાનોના દસ્તાવેજ નહીં કરી આપી 1.32 કરોડનો ચૂનો ચોપડ્યો. 2 દુકાનોના સોદા બાદ પિતા પુત્રએ મહિલાને ધમકી આપી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર પુત્રને ઝડપી પાડ્યો. વિશ્વની વિરાટ પ્રતિમાના સર્જક પહોંચ્યા પોતાનું સર્જન નિહાળવા. પદ્મભૂષણ રામ સુતારને પ્રવાસીઓએ વધાવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવૈયા રામ સુતારે કર્યા સરદાર સાહેબના દર્શન. 99 વર્ષના સર્જક શિલ્પીનું તંત્ર અને મુલાકાતીઓએ કર્યું અભૂતપૂર્વ સ્વાગત. રામ સુતાર થયા ભાવુક. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.